ધોરણ 10 ચોથું ચેપ્ટર આપ છે ભારતનો સાહિત્યિક વારસો। આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી વાતો કરી ગયા છીએ ભાષા અને સાહિત્ય વિશે, કે ભારતની સંસ્કૃતિ અને ભારતનું જે વૈવિધ્યસભર વારસો છે, ભારતનું સાહિત્ય છે એ કેટલું ઉચ્ચ કોટીનું, સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે। હવે આપણે આમાં ભાષા અને સાહિત્યના જે પોર્શનમાં આપણે ભારતના જે પ્રાચીનતમ સાહિત્ય જેને કહી શકાય, એમાં ખાસ કરીને વેદોમાં 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। ત્યારબાદ આપણે ઉપનિષદ જોઈ ગયા, બ્રાહ્મણ ગ્રંથો જોઈ ગયા, આરણ્યકો જોઈ ગયા અને વેદાંગ આપણે જોઈ રહ્યા હતા। એમાં ખાસ કરીને રામાયણ અને મહાભારત જે બંને મહાકાવ્યો છે એના વિશે આપણે વાત કરી ગયા, જે સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ એમને પાડ્યો છે। હવે મિત્રો આમાં ત્યારબાદ આપણે જે સ્મૃતિ ગ્રંથો છે એના વિશે વાત કરી ગયા, ત્યાં શાસ્ત્રો વિશે વાત કરી ગયા હતા। શાસ્ત્રોમાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે, જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, એ પણ ખૂબ જ અગત્યનું છે। દરેક પ્રકારના શાસ્ત્ર, પછી ચિકિત્સા શાસ્ત્ર હોય કે પછી અર્થશાસ્ત્ર હોય, ગણિતશાસ્ત્ર હોય, તમામ પ્રકારના શાસ્ત્રો છે એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે। મિત્રો હવે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે। એક બૌદ્ધ સાહિત્ય છે મિત્રો, એ પણ એક ખૂબ અગત્યનું છે। જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે। આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે, તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે। જે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે ને 3 ભાગોમાં વહેંચાયેલું છે, તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત્ર એટલે કે પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે। ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે, 3 ભાગમાં વહેંચાયેલું છે, જેમાંના મુખ્ય 3 ત્રિપિટક, સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે। ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે। ગુપ્ત યુગ સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે। આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે। જ્યાં બૌદ્ધ સાહિત્યનો સમય હતો મિત્રો, એના લેખકોમાં, એ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, મહાકવિ જેની ઉપાધિ એમને મળેલ છે, મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ જે કવિઓ છે એનો સમાવેશ આમાં થાય છે। આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે। આ તમામ છે એ પૂરા ભારતમાં વિખ્યાત છે, અને જેમાં મહાકવિ કાલિદાસ છે તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે। પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે। પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીમાં જે કુમાર સંભવ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, ઋતુસંહાર છે, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે છે એ કાલિદાસના ગ્રંથો છે। બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે। બાણભટ્ટે હર્ષચરિત્રની રચના કરેલી છે, જે સમ્રાટ હર્ષવર્ધન છે એનું જીવનચરિત્ર છે। બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી છે, કાદંબરી પણ ગ્રંથ છે, એની પણ રચના કરી છે। આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તમ રામચરિત, આ સમયના જે બીજા ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ ગ્રંથો જેને કહી શકાય, એમાં ભવભૂતિ કવિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શૂદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે। આ સમયના મિત્રો અન્ય ગ્રંથોમાં જે આ પ્રથમ બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યનો જે સમય હતો, પ્રાચીન સમય હતો, એમાં અલગ અલગ ઘણા બધા મહાકવિઓની જે કૃતિઓ છે એનો સમાવેશ ઉત્તમ ગ્રંથોમાં થાય છે, જેમાં બાણભટ્ટ, પછી મહાકવિ કાલિદાસ એ વિશ્વવિખ્યાત કવિઓ છે। ઉપરાંત અન્ય કવિઓમાં કરીએ તો ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શૂદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ ઉત્તમ ગ્રંથોમાં થાય છે।
આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જે આ તમામ ગ્રંથો છે એના મુખ્ય વિષયો શું છે તો કે રાજકીય ઘટનાઓ છે, પ્રણય પ્રસંગો છે, રૂપકો છે, હાસ્ય પ્રસંગો છે અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. જે જૂની ગુજરાતી ભાષા હતી એમાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ. જેમ જેમ સમય જતો ગયો એમ ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. જૂની જે ગુજરાતી ભાષા હતી એમાં પદ્ય સાહિત્ય રચાયેલું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ અને કૃતિઓ રચાઈ, જેમાં ખાસ કરીને જે ગુજરાતી ભાષાના સાહિત્યના જે કવિઓ થઈ ગયા એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, પછી ગીતો છે, ગરબી છે, છપ્પા છે અને આખ્યાન કાવ્યો છે વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને ખૂબ સમૃદ્ધ બનાવ્યો. એ પછીના સમયમાં કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધન રામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ પછીના સમયમાં આવેલા જે કવિઓ છે એમાં કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધન રામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ એટલે કે ભણેલા ગણેલા કવિઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. આગળ જોઈએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમની નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. આગળ જોઈએ આપણે તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જે 4 દ્રવિડ ભાષાઓ છે એના પણ સાહિત્યનો વિકાસ આ સમયમાં થયો. જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. જ્યારે ઈસવીસન સદીની શરૂઆતો થઈ ત્યારનું જૂનું આ તમિલનું સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. ભારતની પ્રચલિત પરંપરા છે એના અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓની પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. ભારતની જે પરંપરા છે, પ્રચલિત પરંપરા છે એના અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરી. આ સંગમ સાહિત્યના અનેક વિષયો હતા, જેમ કે રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ એટલે કે 8 કાવ્યનું સંકલન છે. આ જે સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે સંગમ સાહિત્યનો, એનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ 8 કાવ્યનું સંકલન છે. તોલક્કાપિયમ એટલે કે એ વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ એ 10 ગીતોનો સમાવેશ છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે. જે તમિલ સાહિત્યમાં ગણી શકાય એમાંના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો તામિલ સાહિત્યની વાત કરીએ તો શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. હવે આપણે વાત કરીએ પ્રાચીન સમયના સાહિત્યની વાત કરી ગયા. હવે આપણે મધ્યકાલીન સમયના સાહિત્યની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. ઉત્તર ભારતમાં જે મધ્યયુગની શરૂઆત હતી એમાં સંસ્કૃત છે એ સાહિત્યની ભાષા બની ગઈ. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથા સરિતસાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. આ મધ્યકાલીન સમયમાં મધ્યયુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં સોમદેવનો કથા સરિતસાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. રાજતરંગિણીમાં કાશ્મીરના ઇતિહાસને આલેખાતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સાચા અર્થમાં જે રાજતરંગિણી છે એ ભારતનો સર્વપ્રથમ સૌથી ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્ત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે.
બીજી મહત્ત્વની રચના આ સમયમાં મધ્યકાલીન સમયમાં જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓ વિકાસ શરૂ થયો. આ સમયે જે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો. ભારતની મૂળ ભાષા સંસ્કૃત ભાષામાંથી ધીમે ધીમે અપભ્રંશ થતાં ભારતની જુદી જુદી ભાતીગળ જે ભાષાઓ છે એનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ્રબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. સંસ્કૃતમાંથી જન્મેલી જે હિન્દી ભાષા છે એમાં કવિ ચંદ્રબરદાઈ છે એના રચિત પૃથ્વીરાજ રાસો ગ્રંથ છે એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. કોઈપણ વ્યક્તિ વિશેષની વીરતાને ઉજાગર કરતા ગ્રંથની જે રચના છે એટલે કે વીરગાથા યુગનો પ્રારંભ એ પૃથ્વીરાજ ચૌહાણના જીવનચરિત્ર ઉપર બનેલ પૃથ્વીરાજ રાસો ગ્રંથ છે એના પરથી શરૂઆત થઈ. પૃથ્વીરાજ રાસો એમાં પૃથ્વીરાજ ચૌહાણના જે વીરગાથા છે, વીર રસ છે એનો સમાવેશ થયો છે. કવિ ચંદ્રબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. આપણે આની ઉપર બનેલી ટીવી સિરિયલ પણ જોઈ હશે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયે મધ્યકાલીન સમયમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. દ્રવિડ કુળની જે ભાષાઓ છે એનો પણ વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જે જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. જે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મ છે એની ગાઢ અસર થઈ, એમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણની રચના કરી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભિક જે કન્નડ સાહિત્ય છે એની ત્રિપુટી તરીકે કવિ પંપા, પોન્ના અને રન્નાને ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચ્યું. કવિ કંબલે તમિલ ભાષામાં છે એ રામાયણની રચના કરી અને આ ઉપરાંત એને તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચ્યું. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. દિલ્હીમાં જે સલ્તનત કાળ હતો એમાં ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના એ વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનામાં વિનિયોગ થવા લાગ્યો. હિન્દી ભાષાના જે બે સ્વરૂપો હતા વ્રજ ભાષા અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી જે રાજસ્થાની ભાષા છે એમાં વીરગાથાઓ લખાઈ. આલા ઉદલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં જ આલ્હા અને ઉદલ એ ખૂબ બે વીર ભાઈઓ હતા અને ઘણી બધી વખત ઘણા બધા યુદ્ધો એ આલ્હા અને ઉદલે જીતેલા હતા. એવું કહેવામાં આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણને પણ આલ્હા અને ઉદલે એક વખત હરાવી દીધેલા. અને બિસલદેવના રાસો આ સમયના જે વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. અન્ય ભાષાઓ આધુનિક જે ભાષાઓ હતી એમાં મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન પણ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા. પ્રાચીન ગ્રંથો પરના જે ભાષ્યો હતા હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. મિત્રો, આ મધ્યકાલીન સાહિત્યની વાત કરી રહ્યા છીએ આપણે. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના જે સુલતાનો હતા, મુગલ શાસકો હતા, એમાં ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે.
ફારસી ભાષાના શબ્દો, અનેક ફારસી ભાષાના જે શબ્દો છે એનો ભારતીય ભાષાઓમાં સમાવેશ જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી. આ સમયમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાં ઝિયાઉદ્દીન બર્નીએ ફિરોઝ શાહીની રચના કરી, જેમાં ખલજી તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. ખિલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ લખ્યો. રાજકીય સિદ્ધાંતો પર ફતવાએ જહાદારી નામનો ગ્રંથ લખ્યો છે. અમીર ખુશરો એ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. આ સમયમાં મુગલ શાસનમાં અમીર ખુશરો છે એ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. હઝરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. તેની મહત્ત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપહર, કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. તેને પોતે ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. અમીર ખુશરો એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. એ દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારતત્વ અને અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું જે સારતત્વ છે અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. તે દિલ્હીની આજુબાજુમાં જે ભાષા બોલવામાં આવતી એને હિન્દવી ભાષા કહેતા અને તેને માતૃભાષા ગણાવતા. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલા આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી.